મિત્રો, વર્ષ 1983 રાજકોટમાં 250 સ્ક્વેર ફૂટની ફર્નિચરની દુકાનથી ધંધાની શરૂઆત કરી 3000 કરોડનું એમ્પાયર ઊભું કરનાર સૌરાષ્ટ્રના સપૂતે સાબિત કર્યું છે કે માણસ મોટી દુકાનથી નહીં, મોટા વિઝનથી મોટો થાય છે. ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ ગોટ ઓફ ગુજરાતમાં આજે પરીન ફર્નિચરના સ્થાપક ઉમેશભાઈ નંદાણીને મળો. ભારતના સૌથી મોટા ટોપ 5 કોમર્શિયલ ફર્નિચર ઉત્પાદકોમાં સ્થાન જમાવી પરીન ફર્નિચરે ગુજરાતની નામના વધારી છે. ભારતના 81 એરપોર્ટ્સમાં પેસેન્જર વેઇટિંગ એરિયા ચેર્સ ઉપરાંત એમ્સ સહિત 200+ હોસ્પિટલમાં બેડ અને પ્રતિષ્ઠિત આઈઆઈટીના સંપૂર્ણ ઇન્ટિરિયર પરીન ફર્નિચરની રાજકોટ ખાતેની જાયન્ટ ફેક્ટરીથી સપ્લાય થાય છે. એટલું જ નહીં, ટાટા અને કિયા મોટર્સના તમામ શોરૂમ પરીન ફર્નિચર દ્વારા જ બનાવવામાં આવે છે. ભવિષ્યમાં ભારતના એરપોર્ટ, કોર્પોરેટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ અને હોસ્પિટલોમાં કેવા ફર્નિચરની જરૂર પડશે એનો અંદાજ ઉમેશભાઈને ઘણા વર્ષો પહેલા આવી જતા તેઓએ વર્ષ 2013માં ચાઇનાથી ફર્નિચર ઇમ્પોર્ટ કરવાનું બંધ કરી રાજકોટમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો. પરીનના અત્યાધુનિક ફર્નિચર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં રોબોટિક વેલ્ડિંગ આર્મ્સ, સીએનસી કટિંગ, કન્વેયરાઇઝ પાવડર કોટિંગ પ્લાન્ટ અને પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનો દ્વારા ક્વોલિટી ફર્નિચર બને છે. નાનકડી દુકાનથી ભારતની જાયન્ટ ફર્નિચર કંપની ઊભી કરનાર ઉમેશભાઈએ પરીન ફર્નિચરના શેર ધારકોને પણ જોરદાર ફાયદો કરાવ્યો છે. ₹421 કરોડનું માર્કેટ કેપ ધરાવતી પરીન એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ સ્ટોક માર્કેટ ટ્રેડર્સની પણ ફેવરેટ કંપની છે. વુડન, મેટલ અને પ્લાસ્ટિક મટીરિયલમાં તમામ પ્રકારના કોમર્શિયલ તેમજ ઇન્સ્ટિટ્યુશનલ ફર્નિચર બનાવતી આપણી આ ગુજરાતી બ્રાન્ડ સમગ્ર ભારતના ફર્નિચર ઉત્પાદકો અને વિક્રેતાઓ માટે કેસ સ્ટડી સમાન છે. મિત્રો, તમે પણ ઉમેશભાઈ નંદાણીની જેમ નાના પાયે શરૂઆત કરો, સફળતા આગળ છે. ગર્વથી કહો, ધંધો નાનો છે પણ પોતાનો છે.